यस्य सर्वपापप्रणाशनम् प्रणामो दुःखशमना स्तं नमामि हरिं पर ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। કુલદીપ પાણી બાણી લાવ્યા છે? હરિભોઈ આ વર્ષનો અંતિમ સત્સંગ. દાસભાઈ એમ કહે છે કે ભાઈ પછી નવા વર્ષમાં બધા ક્યારેક હાઈ આવ્યા એટલે આજ ખેંચી લો. ત્યાં પર અરે લોકો પાસે સમય નથી. અમે બલરૂપા ગૌરાંગ પ્રભુ અમે લોકો કથા કરીને આવ્યા સીતામાટીમાં, જ્યાં સીતાજીનું જન્મ સ્થાન છે. સીતાજી જ્યાં પ્રગટ થયા હતા, જનક મહારાજ હળ ચલાવતા હતા અને જ્યાંથી ભૂમિમાંથી સીતાજી પ્રગટ થયા તો એ સ્થાન ભારતમાં છે. એ જિલ્લાનું નામ છે સીતામઢી. જનક મહારાજનો મહેલ જ્યાં હતો એ નેપાળમાં છે. તો કથાનો સમય તો 8 થી 11 હતો, પણ 8:45 કીર્તન ચાલુ થતા અને 9 વાગે વ્યાસપીઠ પર બેસતો તો 11 વાગે 11 ને 5-10 સુધી કથા ચાલતી. અને પછી
અમારી સાથે ભજન ગાવાવાળા ભક્તો આપણા ઇસ્કોનના જ હતા. બિહારના તો ભોજપુરીમાં સુંદર ભજનો, વ્રજના ભજનો ગાતા. 3-4 ભજન ગાઈને આરતી થાય ને એવું બધું થાય તો 12 વાગતા. એક્ઝેક્ટ 12ના ટકોરે સાઉન્ડ સિસ્ટમ સ્વિચ બંધ થતી. તો કથામાં લગભગ રોજ 500 થી 700 માણસો હોય. તો કથા મેં 11 વાગે પૂરી કરી હોય, પછી 12 વાગે 600 જણા હોય તો એમાંથી 500 પંડાલમાં ઊભા હોય. 50-70 જણા જ ખાલી કોઈને કામ હોય તો કથા પૂરી થાય ને તરત નીકળી જાય. બાકી 500 જણા કથા પંડાલમાં ઊભા હોય. બધાની પાસે ઠાકોરજી માટે સમય જ સમય છે. અને અહીંયા કથા વક્તા પૂરી કરે, ઓલા એનાઉન્સ વાળા કે 2 મિનિટ બેસો, 2 મિનિટ બેસો, કોઈ બેઠા કર્યા. પહેલી વાર સાંભળવા મળ્યું દાસભાઈના મુખેથી 11 વાગ્યા સુધી ચલાવજો, બાકી તમારે કુલદીપ પ્રભુ, જનાર્દન પ્રભુ ટાઈમે પૂરું કરજો. એની વાત સાચી છે કે તમે બપોરે 1 કલાક 2 કલાક ઊંઘ ખેંચીને આવ્યા હોય ને એમ બધા આવ્યા હોય સીધા માર્કેટમાંથી. પણ હું આજે જ વિચાર કરતો હતો કે તમારી તમે જાણો, મારું તો આખું વર્ષ સીવીડીમાં, નેચરલમાં, તેજીમાં, મંદીમાં, ઘડીક પાછું ભારત પાકિસ્તાન યુદ્ધ ને, ઘડીક પાછું ઇઝરાયલ ઈરાકનું યુદ્ધ ને, ઘડીક પાછું કંઈક હાજા માંદા હોઈએ, સારું મોડું, બસ આમાં આખું વર્ષ વયું ગયું. અને જીવન પણ આમાં જ જઈ રહ્યું છે. ઘણીવાર વિચાર આવે કે આ સૃષ્ટિનો નિયમ છે. ઠાકોરજી ભગવદ્ ગીતામાં કહે છે, હેતુ નાનેન કૌંતેય જગત વિપરિવર્તતે. આ જગત પરિવર્તનશીલ છે. આમાં ક્યારેય એક સરખી પરિસ્થિતિ રહેવાની નથી. જીવનમાં સારું મોડું, સુખ દુઃખ, તેજી મંદી, અનુકૂળતા પ્રતિકૂળતા, ક્યારેક સ્વસ્થ, ક્યારેક બીમાર, ક્યારેક પોતાના જનોનો સંયોગ, ક્યારેક પોતાના અપના જે હોય એનો વિયોગ, આ બધું ચાલુ જ રહેવાનું છે. અને આમાં ડૂબેલા રહેશું તો ભજન ક્યારે કરશું? આ બધી જીવનની પરિસ્થિતિઓ ક્યારેય ઊભી રહેવાની નથી. અને આમાં તેજી હોય ત્યારે આપણી પાસે ટાઈમ ન હોય, મંદી હોય ત્યારે આપણું મન લાગે નહીં, સુખના દિવસો હોય ત્યારે આપણે ફૂલ્યા ન સમાતા હોઈએ અને દુઃખમાં રડવામાંથી ઊંચા ન આવીએ. સ્વસ્થ હોઈએ ત્યારે આપણી પાસે નવરાઈ ન હોય, રોગી હોય ત્યારે આપણે હાય હાય કરવામાં હોઈએ. તો ભજન કરશું ક્યારે? આત્માનું કલ્યાણ થશે ક્યારે? આમ જીવન તો જઈ રહ્યું છે અને વયું જાય છે. અને જીવનની આ બધી પરિસ્થિતિઓ ક્યારેય ઊભી રહેવાની નથી. ચાહે કોઈ ધનવાન હોય કે ગરીબ હોય, ચાહે કોઈ બુદ્ધિમાન હોય, વિદ્વાન હોય કે અંગૂઠા છાપ હોય, કોઈનું જીવન આ બધા ઉતાર ચઢાવથી મુક્ત થવાનું નથી. ભગવાન સ્પષ્ટ કહે છે કે અર્જુન, સુખ દુઃખદા આગમ અપાઈનો અનિત્યા તાં સ્થિતિ ક્ષસ્વ ભારત. સુખ અને દુઃખ, અનુકૂળતા અને પ્રતિકૂળતા, સારું અને મોડું, આ બધી પરિસ્થિતિઓ, આ બધી વસ્તુ જીવનના બે પાસાઓ છે. જેમ રાત અને દિવસને કોઈ રોકી ન શકે, ઠંડી અને ગરમીને કોઈ રોકી ન શકે, એમ જીવનની આ પરિસ્થિતિઓને કોઈ પણ વ્યક્તિ રોકી નહીં શકે. આમાંથી બચવા માટેનો એક જ ઉપાય છે, તાં સ્થિતિ ક્ષસ્વ ભારત. સહન કરતા શીખી જાઓ. સુખને સહન કરતા શીખો, દુઃખને સહન કરતા શીખો. અનુકૂળતાને જીરવતા શીખો ને પ્રતિકૂળતાને પણ જીરવતા શીખો. બસ આ જ ઉપાય છે. બાકી જો આમાં પડ્યા રહ્યા તો જીવનમાં નહીં ભજન થાય કે નહીં આત્માનું કલ્યાણ થાય, કાંઈ નહીં થાય. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ બધી ઉતાર ચઢાવ, આ બધી પરિસ્થિતિઓ ચાલુ જ રહેવાની છે. સમુદ્રમાં તરંગો ક્યારેય આજ સુધી શાંત થયા નથી, એમ જીવનની આ બધી પરિસ્થિતિઓ ક્યારેય શાંત થવાની નથી. એક વ્યક્તિ
જગન્નાથપુરીમાં સમુદ્ર તટ પર બેઠો હતો. કલાકો સુધી ત્યાં બેસીને પ્રતીક્ષામાં હતો. ત્યાંથી એક વ્યક્તિ નીકળ્યા અને પૂછ્યું, ભાઈ તમે અહીંયા હું જોઉં છું કે સવારના બેઠા છો, તો એને કીધું હા સ્નાન કરવું છે. કારણ કે જગન્નાથપુરીનો જે સમુદ્ર છે એને મહાઉદધી કીધું છે. આમ તો સમુદ્ર સર્વ તીર્થમય છે. બધી જ પવિત્ર નદીઓનું જળ સમુદ્રમાં ભળે એટલા માટે સમુદ્રને સર્વ તીર્થમય કીધું છે. પણ જગન્નાથપુરીનો જે સમુદ્ર છે એનો વિશેષ મહિમા છે, એટલા માટે એને મહાઉદધી મહાસમુદ્ર કીધું છે. તો એ વ્યક્તિએ કીધું કે ભાઈ સ્નાન તો કરવું છે, પણ વાટે છું કે આ જે તરંગો છે મોજાઓ છે એ શાંત થાય પછી એમાં સ્નાન કરવું. તો પહેલા વ્યક્તિએ કીધું કે ભાઈ તો તમે ઊભા થઈને ઘરે વયા જાઓ, કારણ કે આ તરંગો ક્યારેય શાંત થવાના નથી, તમે ખોટી પ્રતીક્ષા કરો છો. તો જે પહેલો વ્યક્તિ બેઠા હતા એ તો કોઈ સાધારણ નહોતા, એ સંત હતા. એને કીધું ભાઈ કેમ શાંત નહીં થાય? તમે લોકો ગૃહસ્થ લોકો એમ કહો છો કે અમુક જિમ્મેદારી પતે પછી અમે ભજન કરશું, અમુક અમારું કાર્ય થઈ જાય પછી અમે ભજન કરશું, અમારી અમુક પરિસ્થિતિ આવે પછી ભજન કરશું. તો શું એ ક્યારે થવાનું છે? સમુદ્રની તરંગો શાંત નહીં થાય તો તમારા જીવનની તરંગો શાંત થવાની છે. તમે પણ એમ કહો છો કે જીવનની તરંગ શાંત થાય પછી ભજન કરશું. આમ નામ જોતરે જોતામાં દિવસો વયા જાય છે. શું ફાયદો બતાવો? સત્સંગ કર્યાનો ફાયદો શું? જીવનમાં જાગ્યા નહીં, સમજણ ના આવી, ભજન ન કર્યું, ભજન માટે સમય ન નીકળ્યો, તો સત્સંગ કરવા વાળામાં અને ન કરવા વાળામાં અંતર શું? આપણી જેવા સાધારણ લોકો પણ ભલે આખું વર્ષ ભજન થોડું ઓછું વધારે થયું હોય, પણ ભગવાને સ્પેશિયલ આપણી માટે જ, આપણી જેવા લોકો માટે જ અમુક એવા દિવસો બનાવ્યા છે કે એ દિવસોમાં પણ સાવધાનીપૂર્વક ભજન કરીએ તો પણ બહુ મોટો લાભ મળી જાય. જેવી રીતે એકાદશી છે, વિશેષ તિથિઓ છે, ઠાકોરજીના જન્મદિવસ ઇત્યાદિ ઉત્સવો છે, અને ખાસ કરીને કાર્તિક માસ. 12 મહિનાઓમાં ભગવાનને સૌથી અધિક પ્રિય હોય તો કાર્તિક માસ છે. કારણ કે રાધા રાણીનો માસ છે. રાધા રાણીનું એક નામ છે કીર્તિકા, અને એટલા માટે જ આ માસનું નામ છે કાર્તિક માસ. જો આ એક મહિનામાં પણ આપણે લોકો સાવધાનીપૂર્વક, સંયમપૂર્વક, નિયમપૂર્વક ભજન કરી લઈએ તો 12 મહિનાઓમાં કરેલા ભજનનું ફળ, 12 મહિના કરેલા ભજનની પ્રસન્નતા, ભગવાનની પ્રસન્નતા અપાવવામાં સમર્થ છે કાર્તિક માસ. યદ્યપિ આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર અનુસાર અમાવસ્યાથી મહિનો પરિવર્તન થાય, અને બાકી સંપૂર્ણ ભારત વર્ષમાં પૂર્ણિમાથી માસ પરિવર્તન થાય. તો આધ્યાત્મમાં તો આપણે વૃંદાવન, અયોધ્યા, ધામની તિથિ અનુસાર જ ચાલવું પડશે. લૌકિક કાર્યમાં કદાચ આપણે અહીંયાની તિથિ અનુસાર ચાલીએ તો એ અનુસાર તો લાસ્ટ પૂર્ણિમા અર્થાત શરદ પૂર્ણિમાથી જ કાર્તિક માસ બેસી ગયો છે. તો કમસે કમ આ એક મહિનો પણ જો આપણે લોકો સાવધાનીપૂર્વક ભજન કરી લઈશું તો પણ બહુ મોટા લાભમાં રહીશું. ભગવાન દામોદર શીઘ્ર પ્રસન્ન થાય છે. જેવી રીતે માનો વિદ્યાર્થી હોય, બાળક હોય, તો આખું વર્ષ તો ખેલકૂદમાં અને રમત ગમતમાં, ભણવામાં એટલું ધ્યાન ન આપ્યું હોય, પણ એક્ઝામનો સમય આવે અને એક મહિનો સાવધાન થઈ જાય ને બધું જ છોડીને દિવસ રાત મહેનત કરે, તો એક જ મહિનાની એની મહેનત પરીક્ષામાં એને સારા માર્કે પાસ કરાવી દે છે. એવી જ રીતે આપણે ભલે આખું વર્ષ જે કાંઈ થોડું ઘણું ઓછું વધારે થયું હોય, પણ આ એક મહિનો પણ આપણે સાવધાનીપૂર્વક ભજન કરીશું તો નિશ્ચિત ભગવાન પ્રસન્ન થઈને 12 મહિનાઓના ભજનનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે
કાર્તિક માસના વ્રતનું જ્યાં વર્ણન છે થોડી આપણે ચર્ચા કરશું, પછી આજ આપણો મુખ્ય વિષય તો છે આજ બહુલા અષ્ટમી છે, તો રાધાકુંડ શ્યામકુંડનો પ્રાગટ્ય દિવસ છે, તો એની ઉપર આપણે ચર્ચા કરીશું. તો કાર્તિક માસ, એક તો જાણો છો તમે કે આનું નામ દામોદર માસ છે, કારણ કે યશોદા માતાએ દામ અર્થાત રસીથી ઠાકોરજીને બાંધ્યા હતા. ઉદર અર્થાત પેટ, તો ખાંડણિયા સાથે પેટ પર રસીથી બાંધ્યા હતા, તો એક નામ થયું યશોદા દામોદર. અને એવી જ કથા આવે છે રાધા રાણીએ પણ નિકુંજમાં વૃક્ષ સાથે ભગવાન કૃષ્ણને રસીથી બાંધ્યા હતા, તો એટલા માટે રાધા દામોદર પણ એક નામ પ્રસિદ્ધ છે. તો સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, આ બંને પુરાણો આપણા સૌથી મોટા પુરાણો છે, અને મોટા મોટા વ્રતો છે, માસ છે, તીર્થો છે, આ બધાનું મહાત્મ્ય આ બંને પુરાણોમાં જ લગભગ લખેલું છે. તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી, જે આપણા ષડગોસ્વામીમાં એક છે, જેણે વૃંદાવનમાં રાધા રમણજીને શાલિગ્રામમાંથી ભગવાન રાધા રમણને પ્રગટ કર્યા, તો એ ગોપાલ ભટ્ટ ગોસ્વામી એક ગ્રંથ લખ્યો છે હરિભક્તિ વિલાસ. અને એ ગ્રંથમાં કાર્તિક માસના મહાત્મ્ય લખ્યું છે, જેમાં ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ અલગ અલગ પુરાણોમાં કાર્તિક માસની મહિમાના જે શ્લોકો છે એ બધાને એક સ્થાને લખ્યા છે. તો એમાં કાર્તિક માસના ઘણા નિયમોમાં સૌથી પહેલું તો આપણે કરીએ છીએ કે સવાર અને સાંજ ભગવાન દામોદરને દીપ અર્પણ કરવો જોઈએ, દીપદાન, દીવો કરવો જોઈએ. અને સાથે સાથે દામોદર અષ્ટકનું ગાન, આ બે વસ્તુ એના નિયમોમાં પહેલી લખી છે. દામોદર અષ્ટક તો આપણે જાણીએ છીએ, પદ્મ પુરાણમાં સત્યવ્રત નામના મુનિએ 8 શ્લોકમાં ભગવાન દામોદરની સ્તુતિ કરી, અને એટલી સુંદર સ્તુતિ કે માત્ર 8 શ્લોકની સ્તુતિ સાંભળીને ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. તો એટલા માટે દામોદર અષ્ટક ભગવાનને પ્રસન્ન કરવા વાળું હોવાથી પ્રભુપાદજીએ નિયમ બનાવ્યો, સવાર અને સાંજે દીપદાન સાથે દામોદર અષ્ટકનું ગાન કરવું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ બિહારની ધૂળ હજી નીકળી નથી. તો જો દીપદાન વિશે હરિભક્તિ વિલાસમાં બહુ સુંદર સુંદર શ્લોકો લખ્યા છે, ઘણા છે, પણ એમાંથી 2-3 શ્લોકો તમને સંભળાવું. સ્કંદ પુરાણમાં કાર્તિક મહાત્મ્યમાં લખ્યું છે કે કલ્પ કોટી સહસ્ત્રાણી પાતકાની બહુન્યપી, અર્થાત કરોડો કલ્પમાં કરેલા મોટા મોટા જેટલા પણ પાપો છે, નિમેષ અર્ધેન દીપસ્ય વિલયમ યાંતિ કાર્તિકે, પરંતુ કાર્તિક માસમાં અડધા નિમેષ માટે પણ ભગવાન દામોદરને કોઈ દીપ અર્પણ કરે છે તો કલ્પ કોટી સહસ્ત્રાણી પાતકાની વિલયમ યાંતિ, કરોડો કરોડો કલ્પના પાપો પણ વિલયમ યાંતિ અર્થાત લય પામે છે, નષ્ટ થઈ જાય છે, ખાલી અર્ધ નિમેષ ભગવાનને દીપ અર્પણ કરવા માત્રથી. આગળ લખે છે કે રવિ ગ્રહે કુરુક્ષેત્રે, રવિ ગ્રહ અર્થાત સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં દાન પુણ્યનો બહુ મહિમા લખ્યો છે. આપણે શ્રીમદ ભાગવતની કથા સાંભળીએ છીએ કે ભગવાન કૃષ્ણ સંપૂર્ણ દ્વારકાવાસીઓને ગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં લઈને ગયા, અને સંપૂર્ણ ભારત વર્ષથી વ્રજવાસી નંદ બાબા ઇત્યાદિ પણ ત્યાં આવ્યા હતા, પાંડવો કૌરવો ઇત્યાદિ પણ આવ્યા હતા, બધા જ ત્યાં, કારણ કે ગ્રહણનો સમય હતો. તો એ પાવન કાળમાં દાન પુણ્યનું અક્ષય ફળ પ્રાપ્ત કરવા માટે બધા જ કુરુક્ષેત્રમાં આવ્યા હતા.
તો કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે દાનનો બહુ ભારી મહિમા છે. અને એવો જ મહિમા નર્મદાયામ શશી ગ્રહે ચંદ્રગ્રહણના સમયે નર્મદા તટ પર દાન પુણ્ય ઇત્યાદિનો મહિમા લખ્યો છે. તો કહે છે કે સૂર્યગ્રહણના સમયે કુરુક્ષેત્રમાં અને ચંદ્રગ્રહણના સમયે નર્મદા તટ પર દાન પુણ્ય ઇત્યાદિ જે કાંઈ સત્કર્મ કરવામાં આવે છે અને એનાથી જે ફળ મળે છે, તત્ફલમ કોટિ ગુણિતમ દીપદાનેન કાર્તિકે, વહી ફલ કોટિ ગુણિતમ કરોડો ગણું કાર્તિક માસમાં ખાલી ભગવાન દામોદરને દીપ અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. કેટલા મોટા લાભની વાત છે. જો અધ્યાત્મ જગત છે શ્રદ્ધા ઉપર ટકેલું છે. શ્રદ્ધા નથી તો એની માટે અધ્યાત્મમાં કોઈ સ્થાન નથી. એટલા માટે ભક્તિ વિનોદ ઠાકુરે એક ભજનમાં લખ્યું છે કે બધી આશા છોડીને આમી તો શ્રદ્ધા દેવી ર ગુણ ગાય, જાર કૃપા ભક્તિ દીતે પાર. હું તો બસ શ્રદ્ધા દેવીનો મહિમા ગાઉં છું, જેની કૃપાથી કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ફળ તો બહુ બતાવ્યા છે, વ્રતોના, અનુષ્ઠાનોના, યજ્ઞ ઇત્યાદિના, કાર્તિક માસ ઇત્યાદિના, પણ શ્રદ્ધા અનુસાર પ્રાપ્ત કરશું. શ્રદ્ધા નથી. એક બ્રાહ્મણ દેવ મને યાદ આવી કથા કે એક બ્રાહ્મણ હતા ને શાસ્ત્રમાં બહુ શ્રદ્ધા હતી, પંડિત હતા. તો શાસ્ત્રમાં એની અપાર શ્રદ્ધા હતી. તો એક દિવસ એ પુરાણોનો પાઠ કરતા હતા, એમાં ગંગાજીના મહિમામાં આવ્યું કે ગંગાજીમાં એક વખત કોઈ સ્નાન કરે તો સ્નાન માત્રથી મુક્ત થઈ જાય છે. તો બ્રાહ્મણ દેવતાને એમ થયું કે ઓહો, ગંગાજીમાં એક વાર સ્નાન કરવાથી જીવ મુક્ત થઈને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. તો એ બ્રાહ્મણ હતા, એ ગંગાજીથી નજીક જ રહેતા, બહુ દૂરી પર નહોતા, પણ જાણી જોઈને ગંગાજીમાં સ્નાન કરવા નહોતા જતા. કેમ? એને બીક હતી કે હું મુક્ત થઈ જઈશ તો મારી બ્રાહ્મણીનું શું થાય છે. ગંગાજીમાં સ્નાન કરીને મુક્ત થઈ જાય તો આ બિચારી બ્રાહ્મણી કરશે શું? છોકરાઓનું શું થાય છે? તો એ પંડિતજી ગંગાજીમાં સ્નાન કરવા નહોતા જતા. અને પછી ઘણો સમય ગયો, જ્યારે છોકરાઓ મોટા થયા, ઘરે બારે થઈ ગયા, બધું કામકાજ સંભાળી લીધું, બધી જ જિમ્મેદારીઓ પૂરી થઈ, ત્યારે પંડિતજીને એમ થયું કે ચાલો હવે ગંગાજીમાં સ્નાન કરીને આપણે મુક્ત થઈ જઈશું. તો બધી જ વ્યવસ્થા કરીને ઘરેથી નીકળે, પણ એમ થયું લેને આખી જિંદગી ગામમાં જ પસાર કરી છે, તો ગામના લોકો પાસે પણ રજા લઈ લઉં. તો ગામમાં પણ ઘરે ઘરે ગયા અને કહે છે કે મહારાજ, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દીજો. હવે તો હું જાઉં છું, ગંગાજીમાં સ્નાન કરીને મુક્ત થઈને ભગવાનના ધામમાં વયો જાય છે. બધા હશે. પંડિતજી, ગામમાં કોઈ એવું નથી જે ગંગાજીમાં સ્નાન ન કરી આવ્યા હોય, કોઈ મુક્ત ન થયું, તમે થઈ જાય છો. ઘણા તો એવા છે દર વર્ષે જાય છે, અઠવાડિયું રહીને સ્નાન કરે છે, અને તોય પાછા મુંબઈમાં હાજર. પંડિતજી કે કોઈ થાય ન થાય, મને તો વિશ્વાસ છે, હું ગંગાજીમાં સ્નાન કરીને મુક્ત થઈશ, હવે પાછો નહીં આવું. તો આવી રીતે બધા પાસે રજા લઈને પંડિતજી હરિદ્વાર આવ્યા અને વિધિપૂર્વક ગંગાજીમાં સ્નાન કરવા માટે ઉતર્યા. 3 ડૂબકી લગાવી અને પંડિતજીએ જોયું કે યાર, આપણું તો કઈ મુક્ત થયા નહીં. જોવે છે 4 ભૂજાઓ ન થઈ, મુક્ત ન થયું. પંડિતજીને બહુ દુઃખ લાગ્યું કે જો ભાઈ, શાસ્ત્રની વાત ક્યારે અસત્ય ન હોય. મારામાં જ કંઈક કમી હશે, મારી જ કંઈક અયોગ્યતા હશે, મારું જ કંઈક દુર્ભાગ્ય હશે કે ગંગાજીમાં સ્નાન કરવા છતાં પણ હું મુક્ત નથી. શાસ્ત્રનો દોષ ન દેખાણો, વાંક કોનું લાગ્યું? મારામાં જ કંઈક ખામી હશે, ઉણપ હશે કે ગંગાજીમાં સ્નાન કરવા છતાં પણ હું મુક્ત ન થઈ શક્યો. હાય મારું દુર્ભાગ્ય! એટલું કહીને પંડિતજી જોર જોરથી રોવા માંડ્યા અને રડતા હતા. એવામાં જ એ સમયે દેવર્ષિ નારદજી ત્યાંથી નીકળ્યા અને નારદજીએ જોયું પંડિતજી રડે છે, તો એની પાસે ગયા અને પૂછ્યું, ભાઈ શું થયું મહારાજ?
તો કહે છે કે નારદજી, મેં વાંચ્યું હતું કે ગંગાજીમાં સ્નાન કરવાથી જીવ મુક્ત થઈને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને ભગવાનના ધામમાં પહોંચી જાય છે. ગંગાજીમાં સ્નાન કરવા છતાં હું કેમ મુક્ત ન છું? મારી શું ખામી છે? મારી કઈ જગ્યાએ ઉણપ છે, મને બતાવો. નારદજીને એમ થયું, તારું પંડિતજીની વાત તો સાચી છે, ગંગાજીનો મહિમા તો એવો જ છે. તો નારદજી કહે છે, પંડિતજી, જો મારા પિતાજી બ્રહ્માજી ગંગાજીને પોતાના કમંડલમાં રાખીને રોજ એની સેવા પૂજા આરતી કરે છે. ગંગાજીનો સાચો મહિમા એ જાણે છે, ચાલો એની પાસે જઈએ. તો નારદજી એ પંડિતજીને લઈને બ્રહ્મલોક ગયા. બ્રહ્માજીને પૂછ્યું કે ભાઈ, આ પંડિતજી દુઃખી છે, ગંગાજીમાં સ્નાન કરવા છતાં પણ મુક્ત કેમ ન થયા? બ્રહ્માજી કહે છે કે ભાઈ, ગંગાજીની મહિમા તો અપાર છે, પણ સદ્ય મુક્તિ તરત મુક્ત કેમ ન થયા? એક કામ કરો, ગંગાજીની મહિમા મારી કરતા પણ વધારે ભગવાન શંકર જાણે છે. એ તો પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. તો બ્રહ્માજી નારદજી પંડિતજીને લઈને કૈલાસ પર ગયા. શિવજીને પૂછ્યું તો મહાદેવજી પણ કહે છે કે ભાઈ, ગંગાજીમાં સ્નાન કરવા વાળો મર્યા પછી તો મુક્ત થઈ જાય છે, પણ તરત મુક્ત કેમ ન થયા પંડિતજી? તો શિવજી કહે છે કે જો બ્રહ્માજી, નારદજી, ઈધર આમ તેમ ભટકીને કોઈ લાભ નથી. જેના ચરણોમાંથી આ ગંગાજી નીકળ્યા છે એને જ જઈને પૂછીએ, ત્યાં જ સમાધાન મળશે. તો ભગવાન શંકર બ્રહ્માજી, નારદજી, પંડિતજીને લઈને વૈકુંઠ પહોંચ્યા. ઠાકુરજી શેષજીની સૈયા પર સૂતેલા છે, પ્રણામ કર્યા. આવવાનું કારણ પૂછ્યું. નારદજી કહે છે, પ્રભુ, આ પંડિતજીની મૂંઝવણને લઈને, પ્રશ્નને લઈને અમે આવ્યા છીએ કે તમારા ચરણોમાંથી નીકળેલી ગંગાજીની આવી અદ્ભુત મહિમા છે, શાસ્ત્રોમાં વર્ણન છે, સંતોએ ગાયું છે, પણ આ પંડિતજી સ્નાન કરવા છતાં મુક્ત કેમ ન થયા? તો ભગવાન હસતા હસતા કહે છે કે નારદજી, આ જગતમાં તમારા દર્શન દુર્લભ છે. સંસારના કોઈ સાધારણ જીવને તમારા દર્શન ન થાય. બ્રહ્માજીના દર્શન દુર્લભ છે. દેવાધિદેવ મહાદેવજીના દર્શન પણ જીવો માટે અત્યંત દુર્લભ છે. પરંતુ આ પંડિતજીએ ગંગાજીમાં સ્નાન કર્યું, એનું ફળ તો પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે તમારા ત્રણેયના દર્શન આને થઈ ગયા. ગંગા સ્નાનનું ફળ તો સામે દેખાય છે કે તમારા ત્રણેયના પંડિતજીને દર્શન થઈ ગયા. અને ભગવાન કહે છે, તમે ત્રણેય મહાપુરુષો આ પંડિતજીને લઈને અહીંયા વૈકુંઠમાં આવ્યા, અને यहाँ का हमारा कानून है, यहाँ पर हमने कानून बना कर रखा है कि जो यहाँ पर एक बार आता है वो फिर वापस नहीं जाता है. इसलिए आप तीनों ऐसा कीजिए, आप अपने अपने स्थान पर जाइए और पंडित जी को यहीं छोड़ दीजिए. પંડિતજી પહોંચી ગયા ઠાકુરજીના ધામમાં. કેમ? પંડિતજીની શ્રદ્ધાએ એને પહોંચાડ્યા. શાસ્ત્રમાં જેની અગાધ શ્રદ્ધા હતી, એ શ્રદ્ધાએ શાસ્ત્રના વચનને પરિપૂર્ણ કરીને પંડિતજીને ઠાકુરજીના ધામમાં પહોંચાડ્યા. તો વાત છે કે ફળ છે એ ક્રિયા કરતા શ્રદ્ધામાં છે. એટલે આ બધી શાસ્ત્રની વાત ઘણીવાર આપણને એમ થાય કે એટલું બધું ફળ લખ્યું છે, હરિનામની તો મહિમા ઘણીવાર સાંભળીએ તો આપણા દિમાગમાં ન ઘૂસે, એમ થાય કે આવું પણ હશે. પણ ભાઈ છે, એનાથી પણ વધારે છે. રામ ન કહી શકત નામ ગુણ ગાઈ, જેટલી તારી શ્રદ્ધા પહોંચશે એટલું તું પામીશ, બાકી એનો તો કોઈ અંત જ નથી. તો હા, હું તમને શું સંભળાવતો હતો? દીપદાનના શ્લોક સંભળાવતો હતો. એક શ્લોક હજી સંભળાવું. નિર્ધને નાપી, સાંભળજો ધ્યાનથી, નિર્ધને નાપી વિપ્રેન્દ્ર કૃત્વા ચેવ આત્મ વિક્રિયમ. કોઈ વ્યક્તિ નિર્ધન છે, એટલો નિર્ધન છે કે એની પાસે દીવાના પણ પૈસા નથી. તો કે છે ચ એવ આત્મવિક્રિયમ, એને આત્મવિક્રિયમ પોતાની જાતને વેચી દેવી જોઈએ. દીવાના પૈસા ન હોય
તો એણે પોતાની જાતને પણ વેચી દેવી જોઈએ, પરંતુ કર્તવ્યમ દીપદાનસ્તુ યાવત કાર્તિક પૂર્ણિમા, પરંતુ એસે નિર્ધન વ્યક્તિ પોતાના શરીરને પોતાની જાતને પણ વેચીને કાર્તિક માસના પ્રારંભથી લઈને કાર્તિક પૂર્ણિમા સુધી ભગવાન કેશવને દીપ અર્પણ કરવો જોઈએ. હવે તમે વિચાર કરો કે આટલી ઊંચી વાત ક્યારે કરી છે? પોતાની જાતને પણ વેચીને દીપ લઈને કાર્તિક પૂર્ણિમા સુધી ભગવાન કેશવને દીપ અર્પણ કરવો જોઈએ. તો આવા તો ઘણી વાત લખી છે. અચ્છા, દીપદાનનો મહિમા જેટલો છે એવો જ એક શ્લોક હજી તમને સંભળાવો કે બીજાને દીપદાન માટે સમજાવવા, પ્રેરિત કરવાની પણ સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે, હે નારદ, પિતૃપક્ષે અન્નદાનેન જ્યેષ્ઠ અષાઢે ચ વારિણા, પિતૃપક્ષમાં અર્થાત શ્રાદ્ધના પક્ષમાં અન્નદાનનો જેવો મહિમા છે એવો જ મહિમા જ્યેષ્ઠ અને અષાઢ માસમાં જલદાનનો છે. તો કહે છે કે પિતૃપક્ષમાં અન્નના દાનથી જે ફળ મળે છે અને જ્યેષ્ઠ અને અષાઢ માસમાં બીજા લોકોને અથવા તો જીવોને જળ દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, કાર્તિકે તત્ફલમ પુંસા પરદીપ પ્રબોધનાથ, કાર્તિક માસમાં એ જ ફળ પ્રાપ્ત થઈ જશે. કોને? પરદીપ પ્રબોધનાથ, બીજાને ભગવાનને દીપ અર્પણ કરવા માટે પ્રેરિત કરવા માત્રથી, અર્થાત સમજાવવાથી કે ભાઈ કાર્તિક માસમાં ભગવાનને દીપ અર્પણ કરો. ન તદ્ભવતી વિપ્રેન્દ્ર ઇષ્ટેરપી મહામખે કાર્તિકે યત ફલમ પ્રોક્તમ પરદીપ પ્રબોધનાથ, અર્થાત મોટા યજ્ઞોમાં પણ એ ફળ દેવાની સામર્થ્ય નથી જેટલી સામર્થ્ય, જેટલી શક્તિ કાર્તિક માસમાં બીજાને ભગવાનને દીપ અર્પણ કરવા માટે પ્રેરિત કરવાથી કરવામાં છે. તો આવો પાછા આપણે મૂળ વાત ઉપર આવીએ કે આપણી વાત હતી કાર્તિકના કેટલાક નિયમો છે. એમાં પહેલું શું કીધું? દીપદાન અને દામોદર અષ્ટકનું ગાન. બીજું લખ્યું છે કાર્તિક માસમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું અને સ્નાન કરવું. આ બંનેનું પણ બહુ મોટું ફળ લખ્યું છે. આમ તો નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જોઈએ, પણ આખું વર્ષ કદાચ ન જાગી શકીએ તો કમસે કમ કાર્તિક માસમાં તો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ભજન કરી જ લેવું જોઈએ. અને સ્નાનનો પણ એટલો મહિમા છે. ત્રીજી વાત લખી છે કાર્તિક નિયમમાં કે ભગવાનની પ્રસન્નતા માટે વ્યક્તિએ કાર્તિક માસમાં પોતાને અતિ પ્રિય હોય એવી કોઈને કોઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. માની લો કે આપણને ગળપણ ઉપર બહુ પ્રીતિ હોય, મીઠાઈ બહુ ભાવતી હોય. અરવિંદભાઈ, ખબર નથી મને તમને શું ભાવે છે, એમ જ સામે બેઠા છે એટલે નામ આવી ગયું. આપણને માનો મીઠાઈ બહુ ભાવતી હોય તો 1 મહિના સુધી કાર્તિક માસમાં ભગવાનની પ્રસન્નતા માટે છોડવી જોઈએ. ડાયાબિટીસ માટે નહીં, ડાયટિંગ માટે નહીં, ઠાકુરજીની પ્રસન્નતા માટે 1 મહિના સુધી મીઠાઈનો ત્યાગ કરવો જોઈએ. જે આપણને ફરસાણ બહુ ભાવતું હોય તો 1 મહિના માટે એ પણ આપણે છોડી શકીએ. અચ્છા, ચા પણ આપણે 1 મહિના સુધી છોડી શકીએ. કાર્તિકમાં 1 મહિના સુધી ભગવાનની પ્રસન્નતા માટે ચા નહીં પીવું. અને પછી એમ લાગે કે ભાઈ કઈ વાંધો ન આવ્યો તો કાયમ માટે છોડી શકીએ, એમાં શું વાંધો. વ્યસન વાળા માટે તો ખાસ 1 મહિના સુધી માવા નહીં ખાવ, તમાકુ નહીં ખાવ, બીડી નહીં પીવું. 1 મહિનો ગમે એમ કરીને ભગવાનની પ્રસન્નતા માટે છોડી દો. અને પછી એમ થાય કે ભાઈ વાંધો ન આવ્યો, આપણે માવો ખાધ્યા વગર કઈ પધારી ન ગયા, કઈ નુકસાની ન થયું, તો આજીવન છોડી દે, એમાં શું વાંધો. ઘણી વસ્તુ આપણને પ્યાજ લસણ ઉપર બહુ સ્વાદ આપણને સારો લાગતો હોય તો કાર્તિકમાં 1 મહિના સુધી આપણે ભગવાનની પ્રસન્નતા માટે એ પણ છોડી શકીએ. અને એમાં પણ જો 1 મહિનો એવું નિયમ લઈ લઈએ કે કાર્તિક 1 મહિના સુધી ખોટું નહીં બોલવું, કોઈની નિંદા કે કોઈના દોષ આ મુખમાંથી આ જીવા ઉપરથી નીકળશે નહીં. જો આવું નિયમ લઈ લીધું તો માનો ઠાકુરજી તમારે વશમાં થઈ ગયા, ભગવાનને જીતી લીધા.
મારું થાય છે ને બહુ અઘરી વાત. આ બધી વસ્તુ તો આજીવન કરવા જેવી છે, પણ કમસે કમ કાર્તિક થી શરૂઆત થાય, અભ્યાસ તો થાય, ચાલુ તો કરી. તો બહુ બહુ બધી વાત છે, પણ મુખ્ય વાત છે આ જગતમાં ભજનની તોલે કોઈ વસ્તુ ના આવે. કોઈ યજ્ઞ હોય, કોઈ નિયમ હોય, કોઈ વ્રત હોય, કોઈ દાન હોય, કોઈ જપ હોય, આ બધી જ વસ્તુ એટલા માટે છે કે આપણને ભજનમાં સહાયતા કરે. બાકી ભજનમાં આપણને સહાયતા ન કરે તો કોઈ નિયમ કામનો નથી, કોઈ વ્રત કામનું નથી, કોઈ દાન પુણ્ય, કોઈ સત્કર્મ કામનું નથી. આ બધું ત્યારે જ સફળ છે કે જ્યારે આપણું ભજન વધે, ભજનમાં આપણને સહાયક થાય. એટલા માટે મુખ્ય વાત તો એ છે કાર્તિક મહિનામાં અન્ય આ બધી વાત કરી થાય તો સારામાં સારું, ન થાય તો કમસે કમ એટલો નિયમ લઈ લઈએ કે કાર્તિક માસમાં 4 માળા કરતા હોય તો 8 કરીએ, 8 કરતા હોય તો 16 કરીએ, 16 કરતા હોય તો 25 કરીએ, 32 કરીએ. અને એવું પણ કરી શકીએ કે 16 માળા હું કરું છું તો અમસ્તા તો હાલતા ચાલતા બેઠતા ઉઠતા થતી હોય, પણ કાર્તિક મહિનામાં હું બેસીને 16 માળા કરીશ, એવું પણ નિયમ લઈશ. ભગવાનની પ્રસન્નતા માટે કાંઈક તો વિશેષ કરવું જ જોઈએ. 16 ન થાય તો 8 બેસીને કરીશ, બાકી 8 ભલે જેમ થાય, પણ 8 તો બ્રહ્મ મુહૂર્તમાં બેસીને જ કરીશ. તો જો કાર્તિક માસમાં ભાગવત શ્રવણનો પણ બહુ ભારી મહિમા છે. ભાગવતના પાઠ કરવાનો પણ, ભગવાનની કથાનું કોઈ આયોજન કરે છે કાર્તિક માસમાં તો એની વિશે લખ્યું છે, સાંભળો ધ્યાનથી. પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણનો જ શ્લોક છે. શ્રેયસા લોભ બુદ્ધયા વાહ યહ કરોતિ હરે કથામ. હરે કથામ યહ કરોતિ, ભગવાનની કથાનું કોઈ આયોજન કરે છે. શું કામ? શ્રેયસા, પોતાના કલ્યાણ માટે, અથવા લોભ બુદ્ધયા, લોભથી પણ કરે છે. કંઈક ફળની ઈચ્છાથી, કંઈક પ્રતિષ્ઠાની કામનાથી, કંઈક ફળ મળી જાય એવી ભાવનાથી, કોઈ પણ રીતે કોઈ યહ કરોતિ હરે કથા કાર્તિકે મુનિ શાર્દુલ કુલાનામ તારયેત સતમ. તો એવો વ્યક્તિ કાર્તિક માસમાં કોઈ પણ રીતે, કોઈ પણ ભાવથી કોઈ હરિકથાનું, સત્સંગનું આયોજન કરે છે તો તારયેત કુલમ શતમ, પોતાના 100 કુળોને તારી દે છે. જે કોઈ કાર્તિક માસમાં ભગવાનની કથાનું, પછી 7 દિવસની ભાગવત કથા કરીએ કે 3 દિવસની કરીએ કે 1 દિવસનું, પણ કોઈ પણ રીતે. અને સાંભળવા વાળા માટે પણ લખે છે, કાર્તિકે મુનિ શાર્દુલ યહ શૃણોતિ હરે કથા સ નિસ્તરતી દુર્ગાણી જન્મ કોટિ શતાની અપી. વ્યક્તિ પોતાના કર્મ અનુસાર કરોડો જન્મ દુર્ગતિ ભોગવવા છતાં મુક્ત થવાનો નથી. એટલી દુર્ગતિ એના ભાગ્યમાં લખી છે કર્મ અનુસાર. પણ આવો વ્યક્તિ પણ નિયમપૂર્વક કાર્તિકે યહ શૃણોતી હરે કથા સ નિસ્તરતી દુર્ગાણી, તો એ કરોડો જન્મની દુર્ગતિમાંથી એ જ સમય મુક્ત થઈ જશે જે સમયે કાર્તિકમાં બેસીને ભગવાન હરિની કથા સાંભળે છે. અને આગળ કહે છે કે યહ પઠેત પ્રયતો નિત્યમ શ્લોકમ ભાગવતમ મુને. હે મુનિ, કોઈ કાર્તિક માસમાં નિત્ય ભાગવતનો પાઠ કરે છે, 1 અધ્યાય નહીં તો કમસે કમ નિત્યમ શ્લોકમ, 1 શ્લોકનો પણ પાઠ કરે છે તો અષ્ટાદશ પુરાણાનામ કાર્તિકે ફલમ આપનુયાત. તો 18 પુરાણોનો પાઠ કરવાનો ફળ કાર્તિક માસમાં માત્ર ભાગવતના 1 શ્લોકનું ઉચ્ચારણ કરવાથી પ્રાપ્ત થાય છે. તો આવી સુંદર સુંદર વાતો કાર્તિક માસના મહાત્મ્યમાં લખી છે. એટલા માટે યથાશક્તિ 10 દિવસ તો વૈયા ગયા, પણ હજી જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, તો હજી 20 દિવસ છે આપણી પાસે. તો ભગવાનની પ્રસન્નતા માટે આપણે જેટલું થાય એટલું કરવું જોઈએ. તો આવો આજ બહુ પવિત્ર દિવસ છે, બહુલા અષ્ટમી. તો
આજના દિવસે જ ભૂમંડળ ઉપર રાધાકુંડ શ્યામકુંડનું પ્રાગટ્ય થયું હતું. તો પહેલા મૂળ ગોલોકમાં આ રાધાકુંડ શ્યામકુંડ જે અત્યારે આપણી સામે છે, ગોવર્ધનમાં વ્રજમાં બિરાજમાન છે, એ મૂળ તો ગોલોક ધામમાં છે. ત્યાંથી આ ભૂતળ ઉપર ગોવર્ધન મહારાજ છે, યમુનાજી છે, વૃંદાવન છે, રાધાકુંડ, શ્યામકુંડ, આ બધું મૂળ ગોલોકની વસ્તુ છે. એ તો ભગવાન લીલા કરવા માટે પ્રગટ થયા અને રાધા રાણીને કીધું કે રાધા, હું પૃથ્વી પર જાઉં છું, તમે પણ સાથે ચાલો, તમારી વગર મારું મન નહીં લાગે. તો રાધા રાણી કહે છે, પ્રભુ હું આવું, પણ યત્ર નાસ્તિ ગોવર્ધન, યત્ર નાસ્તિ યમુના, યત્ર નાસ્તિ વૃંદાવન, તત્ર ન મે રમતી મનઃ ક્વચિત. જ્યાં ગોવર્ધન નથી, જ્યાં વૃંદાવન નથી, જ્યાં યમુના નથી, ત્યાં મારું મન ક્યારેય પ્રસન્ન નહીં થાય. તો રાધા રાણીની પ્રાર્થનાથી ભગવાને પોતાનું સંપૂર્ણ ધામ પહેલા ભૂમંડળ ઉપર પ્રગટ કર્યું. તો ત્યાં નિત્યધામ ગોલોકમાં રાધાકુંડ અને શ્યામકુંડનું પ્રાગટ્ય કઈ રીતે થયું? તો આદિ પુરાણમાં કથા આવે છે કે એક વખત નિત્યધામ ગોલોકમાં ભગવાન રાધા કૃષ્ણ બિરાજમાન છે. 16 પાંખડીઓ વાળું દિવ્ય સુવર્ણ કમળ છે અને એની ઉપર એક રત્નનું દિવ્ય મણિઓનું બનેલું આસન છે અને આસન ઉપર પ્રિયા પ્રીતમ રાધા કૃષ્ણ બિરાજમાન છે. બંને એક સાથે બેઠેલા છે. પણ એવામાં ભગવાન કૃષ્ણ રાધા રાણીના વિરહના વિચારમાં એટલા ડૂબી ગયા કે કંઈક રાધા મારાથી અલગ ન થઈ જાય. જો પ્રેમનો એક સ્વભાવ છે કે હંમેશા પોતાના પ્રેમીના વિયોગની ચિંતા બનેલી રહે. આપણને જેની પર અધિક મમતા હોય, સ્નેહ હોય, તો હંમેશા એની એક ચિંતા બનેલી રહે, કંઈક અમારાથી અમે છૂટા ન પડી જાય. આ પ્રેમનો એક સ્વભાવ છે કે હંમેશા એક વિયોગની આશંકા બનેલી રહે. જે રીતે માનો આપણને આપણા પરિવાર ઉપર સ્નેહ હોય, મમતા હોય, તો પરિવારના લોકો 5-15 મિનિટે કંઈક બહાર ગયા હોય, મોડા આવે અથવા તો ફોન ન લાગે તો તરત મનમાં વિચાર આડાવડા આવવા માંડે. શું કામ? કારણ કે પ્રેમ છે, પ્રેમનો સ્વભાવ છે કે હંમેશા એક આશંકા જગાડે, કંઈક થયું છે. આ જગતમાં આપણને સૌથી વધારે પ્રેમ શેની ઉપર છે જાણો છો? સુખી જીવન જીવવા માટે. આપણને બધાને એમ છે કે અમારું જીવન અત્યંત સુખમય જાય, આનંદમય જાય. અને એટલા માટે તમે જુઓ કે જ્યારે સુખના દિવસો હોય ને ત્યારે માણસને સૌથી વધારે એક ચિંતા બનેલી રહે કે અમારા આ સારા દિવસોને કોઈની નજર ન લાગી જાય. થાય ને, આ સારા દિવસો અમારા વયા ન જાય. ભગવાનનું ભજન પણ આપણે એટલા માટે કરીએ કે અમારા સારા દિવસો, આ સુખના દિવસો આમના બનેલા રહે. ભગવાનનું ભજન કરીએ છીએ પણ પ્રેમ ભગવાન સાથે નથી, પ્રેમ છે સુખી જીવન જીવવા સાથે, એટલા માટે કરીએ છીએ. એક વ્યક્તિ, એનો છોકરો બહુ બીમાર પડ્યો, એટલો માંદો પડ્યો કે એને હોસ્પિટલ સુધી પહોંચાડવું એ પણ સંભવ નહોતું. તો પેલા વ્યક્તિ હતા એના પિતા, એ ડોક્ટર પાસે ગયા અને કીધું કે ભાઈ ઘરે આવીને તમે જોઈ લો. તો ડોક્ટર કે મારી પાસે ભાઈ સમય જ નથી. તો પેલા પિતા હતા એ હાથ જોડીને આજીજી કરે, પ્રાર્થના કરે, પગમાં પડે, વારંવાર મનાવતી, એકવાર આવીને જોઈ લો. હવે એ પિતાને એ વ્યક્તિને જોવામાં તો એમ લાગતું હતું કે આને ડોક્ટર પ્રત્યે કેટલો આદર છે. ડોક્ટરને હાથ જોડે છે, એને મનાવે છે, એના પગને સ્પર્શ કરે છે. તો એનો ભાવ શું એ ડોક્ટરમાં છે? એનો ભાવ દીકરામાં છે. પોતાના દીકરાની માટે ભલે આપણને લાગે છે કે આને ડોક્ટર પ્રત્યે કેટલો ભાવ છે, પણ ડોક્ટર સાથે એને કાંઈ લેવા દેવા નથી. એ તો એના દીકરા માટે ડોક્ટરની પાસે આજીજી કરી રહ્યો છે. ડોક્ટરની સામે ભાવ દેખાવા છતાં એનો ભાવ ડોક્ટરમાં નથી, એનો આદર ડોક્ટરમાં નથી, એનો સ્નેહ અને ભાવ એના દીકરામાં છે અને ડોક્ટરમાં દેખાઈ રહ્યો છે. આપણી આ જ સ્થિતિ છે. ભગવાનનું ભજન કરવા છતાં ત્યાં આપણી પ્રીતિ કે ભાવ નથી. આપણો ભાવ ક્યાં છે?
અમારું સુખ બનેલું રહે, આમ નામ અમારો પરિવાર હર્યો હર્યો ભર્યો રહે, સુખના દિવસો આમ નામ બનેલા રહે, આમાંથી એક ઓછો ન આવતી દિવાળી સુધી બધા આમ નામ હોય. હા, તમારી વાત નથી, તમે બધા તો ભજન કરવા વાળા છો, પણ પ્રાયઃ લોકો દેવી દેવતાની ઉપાસના આરાધના ભગવાનનું ભજન આની માટે જ કરે છે, અને સંસારની વસ્તુ ઉપર પ્રેમ છે, સંસારની સુવિધાઓ ઉપર પ્રેમ છે, સંસારના સુખ ઉપર પ્રેમ છે, અને એટલા માટે ભગવાન પાસે જાય છે આ બધી વસ્તુ માટે. ઠાકુરજી સાથે કોઈ લેવા દેવા નથી. હા, તો આપણે વાત હતી કે પ્રેમનો એક સ્વભાવ છે કે હંમેશા વિયોગની આશંકા બનેલી રહે. તો ભગવાન કૃષ્ણ રાધા રાણીની સાથે બેઠા છે, પણ છતાં મનમાં ભાવ આવ્યો કે ક્યાંક રાધાનો મારાથી વિયોગ થઈ જશે તો એ વિયોગના વિચારમાં એટલા ઊંડા ઉતરી ગયા કે બિલકુલ રાધાના વિરહના ભાવમાં હા રાધે કરતા આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી છે. સાથે પણ એ વિચાર વિરહના વિચારમાં એટલા ડૂબી ગયા કે આંખમાંથી આંસુની ધાર અને રાધે રાધે નામ પુકારી રહ્યા છે. અને પોતાના પ્રિયતમ શ્યામ સુંદરની આ સ્થિતિ જોઈ તો રાધા રાણીની પણ એ સ્થિતિ થઈ ગઈ. ઈ પણ કૃષ્ણના વિરહમાં હા પ્રિયતમ હા શ્યામ સુંદર કરતા કરતા એના આંખમાંથી પણ અશ્રુધારા ગંગા યમુના સમાન આંસુની ધારા વહેવા માંડી. અને બંને પ્રેમના વિરહમાં એટલા દુઃખી અને આંખમાંથી એટલા અશ્રુની ધારા થઈ કે બંનેના આંસુઓથી ત્યાં બે મોટા મોટા કુંડ પાણીના બન્યા. જે કૃષ્ણના આંસુઓથી જે કુંડ બન્યો હતો એનું નામ પડ્યું શ્યામકુંડ, અને રાધા રાણીના અશ્રુઓથી જે પાણી ભરાણું હતું એનું નામ થયું રાધાકુંડ. તો એ જ બંને રાધાકુંડ અને શ્યામકુંડ જે સાક્ષાત પ્રિયા પ્રિયતમના પ્રેમના વિરહના અશ્રુઓથી બનેલો કુંડ છે નિત્યધામ ગોલોકમાં. અચ્છા, હવે ગોલોકધામમાંથી એ બંને નિત્ય કુંડ છે અહીંયા ભૂતળ ઉપર કઈ રીતે આવ્યા? તો શ્રીમદ ભાગવતમાં વર્ણન છે કે કંસ દ્વારા મોકલેલો દૈત્ય અરિષ્ટાસુર બળદના રૂપમાં આવ્યો વ્રજમાં. એટલું વિશાળકાય શરીર હતું અને જોર જોરથી એવો ભાંભળતો હતો અને ખુરોથી પોતાના ખુરોથી ધરતીને ધ્રુજાવતો વ્રજમાં આવીને બરાડા પાડતો હતો. અને એનું એ રૂપ જોઈને બધા જ વ્રજવાસીઓ ભયભીત થઈ ગયા. ગાય ઇત્યાદિ તો એટલા ડરી ગયા કે ગોષ્ઠમાંથી બધા સાંકળો દોરીઓ તોડી તોડીને બધા દૂર ભાગી ગયા. અને ત્યાં સુધી લખ્યું છે કે એ અરિષ્ટાસુર એટલું વિશાળ અને એટલું એનું રૂપ ભયંકર હતું અને એટલો જોર જોરથી બરાડા પાડતો હતો કે એની ચીખો સાંભળીને ગાયોના ગર્ભપાત થઈ ગયા. જે રીતે હનુમાનજી વિશે લખ્યું છે, હનુમાનજી જ્યારે લંકામાંથી નીકળતા હતા તો એવી સિંહ ગર્જના કરી કે રાક્ષસીઓના ગર્ભપાત થઈ ગયા. શું કામ હનુમાનજીએ ગર્જના કરી જાણો છો? લંકા સળગાવી સીતાજી પાસેથી ચૂડામણી લીધો અને રામજી પાસે જવા માટે નીકળે છે, અને એ સમયે હનુમાનજી સિંહ ગર્જના કરી નીકળે છે. અર્થાત માનો રાવણને ચુનૌતી આપે છે કે એમ ન સમજતો તારી લંકા સળગાવીને છાનો માનો છુપાઈને ભાગી ગયો. હા, ગર્જના કરીને કહે છે કે હા જાઉં છું, તાકાત હોય તો રોકી લે. ચુનૌતી દઈને નીકળ્યા. તો બધા જ વ્રજવાસીઓને ભયભીત જોઈને ભગવાન કૃષ્ણ એ અરિષ્ટાસુરની સામે આવે છે અને કહે છે કે હે દુષ્ટ, આ બધા લોકોને ડરાવીને શું લાભ છે? આવ મારી સાથે યુદ્ધ કરવા આવી જા. અને જે ભગવાને એને લલકાર્યો તો એ જ સમયે લાલ લાલ આંખોથી બંને સિંગ આગળ કરીને પૂરા વેગથી દોડીને ભગવાન કૃષ્ણ પર પ્રહાર કરે. અને એ જ સમયે ભગવાન બંને સિંગ પકડી લીધા. જેટલી સ્પીડથી અરિષ્ટાસુર દોડીને રનિંગ લઈને આવ્યો એટલી જ સ્પીડથી ઠાકોરજીએ બંને સિંગ પકડીને ધક્કો માર્યો સામો. તો બિચારો લથડિયા ખાતો ખાતો 18 પગ પાછળ જઈને પડ્યો. અને હવે તો એટલો ક્રોધ ચડ્યો અરિષ્ટાસુરને કે ઊભો થયો, પણ જેવો ઊભો થાય ત્યાં ભગવાન ત્યાં પહોંચ્યા, બંને સિંગડા પકડ્યા
અને પગ નીચે એનું શરીર દબાવ્યું અને એવો નીચો કે કોઈ ધોબી જાણે કપડાં નીચવતા હોય. અને પછી સિંગ એનું હતું એ ઉખાડીને એ જ સિંગથી એવો પીટ્યો કે ત્યાં રામ નામ સત્ય થઈ ગયું. તો આવી રીતે ભગવાને એ બળદના રૂપમાં આવેલા કંસ દ્વારા મોકલેલા અસુર અરિષ્ટાસુરનો વધ કર્યો. અને પછી બીજે દિવસે ગોપીઓ સાથે રાધારાણી ઇત્યાદિ સાથે જ્યારે મિલન થયું તો એ સમયે રાધારાણી અને ગોપીઓ કહે છે કે શ્યામ સુંદર તમે અમને સ્પર્શ નહીં કરતા. કેમ? તમને ગો હત્યાનું પાપ લાગ્યું છે. બળદ અર્થાત આપણને એમ છે ગૌરક્ષા એટલે ખાલી ગૌરક્ષા શબ્દ નથી, ગૌવંશની રક્ષા શબ્દ છે. ખાલી ગાય નહીં, વાછડી, વાછડા, ખૂટ, બળદ બધા જ આવી ગયા. ગૌવંશની રક્ષાનો મહિમા છે. ખાલી ગાયની રક્ષા કરશે, ઓલા બધા નહીં હોય તો ગાય ક્યાંથી કરશે? તો રાધારાણી કહે છે કે તમે એક બળદની ગોવંશની હત્યા કરી છે, તમને ગો હત્યાનું પાપ લાગ્યું, એટલા માટે બધા જ તીર્થોમાં ફરીને તમે પ્રાયશ્ચિત નહીં કરો ત્યાં સુધી તમે અમને સ્પર્શ નહીં કરી શકો. તો ભગવાન કહે છે કે રાધે તમે જાણો છો કે કોઈ બળદ નહોતો, એ અસુર હતો. રાધારાણી કહે છે તો શું થઈ ગયું? વૃત્રાસુર પણ અસુર હતો, પણ બ્રાહ્મણ વંશમાં જન્મ લેવાને કારણે એને મારવા છતાં ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ને એને પ્રાયશ્ચિત કરવું પડ્યું. એવી જ રીતે અસુર હોવા છતાં બળદના રૂપમાં હતો તો તમને ગો હત્યાનું પાપ લાગ્યું, તો તમારે પણ પ્રાયશ્ચિત કરવું પડશે. તો ભગવાન કહે છે કે પ્રાયશ્ચિત શું બતાવો? તો ગોપીઓ કહે છે કે જેટલા પણ તીર્થો છે બધા જ તીર્થોમાં સ્નાન કરી આવો, ત્યારે તમે આ પાપમાંથી મુક્ત થઈ શકશો. તો ભગવાન કૃષ્ણ કહે છે ગોપીઓ હું શું કામ તીર્થોમાં સ્નાન કરવા જાઉં? હું અહીંયા જ બધા તીર્થોનું આહ્વાન કરીને બધા તીર્થોને અહીંયા બોલાવીશ. એટલું કહીને ભગવાન જ્યાં ઊભા છે ત્યાં જ જમીન ઉપર પોતાની એડીથી પ્રહાર કર્યો. તો એ પ્રહાર કરતાની સાથે ત્યાં એક બહુ મોટો કુંડ બની ગયો અને નીચેથી પાતાળમાંથી ભોગવતી ગંગાજીની ધારા પ્રગટ થઈ. ગંગાજી સ્વર્ગમાં મંદાકિનીના રૂપમાં, પૃથ્વી પર ગંગાજીના રૂપમાં અને પાતાળમાં ભોગવતીના નામથી પ્રસિદ્ધ છે. તો એ ભોગવતી ગંગાજીની એક ધારા પ્રગટ થઈ અને એનાથી આખો કુંડ ભરાઈ ગયો. અને પછી ભગવાન કૃષ્ણે સમસ્ત તીર્થોનું આહ્વાન કર્યું. તો બધા જ તીર્થો, પવિત્ર નદીઓ, કુંડો, સરોવર મૂર્તિમંત રૂપમાં પ્રગટ થયા અને પોતપોતાનું નામ લઈને પોતાનું જળ એ કુંડની અંદર નાખી રહ્યા છે. ત્યાં સુધી છે કે અહમ ક્ષીરાબ્ધિ, અહમ લવણ, ક્ષીર સમુદ્ર, લવણ સમુદ્ર, પયસ્વિની ઇત્યાદિ મોટી મોટી નદીઓ, પુષ્કર ઇત્યાદિ બધા જ તીર્થો ત્યાં મૂર્તિમંત પ્રગટ થઈને બધાએ પોતપોતાના જળ છે એની અંદર પધરાવ્યા. અને પછી ભગવાન કૃષ્ણ એમાં સ્નાન કરે છે. સ્નાન કરીને ગોપીઓને કહે છે કે રાધા, ગોપીઓ મેં તો મારા પાપનું પ્રાયશ્ચિત કરી લીધું, પણ તમે લોકોએ પણ જીવનમાં એવું કોઈ સારું કાર્ય, ધર્મ, કર્મ કર્યું નથી કે તમે વિધાતાને પ્રસન્ન કરી શકો. તો કમસે કમ આ સમસ્ત પવિત્ર તીર્થોથી ભરેલા મારા કુંડની અંદર સ્નાન કરી લો તો તમને પણ પુણ્ય પ્રાપ્ત થાય. તો રાધારાણી કહે છે કે શ્યામ સુંદર, ઈ કુંડમાં, તમારા કુંડની અંદર તમે ગો હત્યાનું પાપ ધોયું છે, એટલા માટે હવે અમે ઈ કુંડમાં સ્નાન નહીં કરીએ, તો અમે અમારો કુંડ બનાવશું. તો શ્યામકુંડ, ભગવાન કૃષ્ણે જે કુંડ બનાવ્યો હતો એનું નામ પડ્યું શ્યામકુંડ. અને એની બાજુમાં જ અરિષ્ટાસુરનો વધ ત્યાં જ થયો હતો. એ ગામનું નામ આજે પણ આરિક ગ્રામ છે, અરિષ્ટાસુર પર. તો ત્યાં એ અરિષ્ટાસુરના પગના ખૂરથી મોટો ખાડો થયેલો હતો અને ખૂરથી દોડી દોડીને આસપાસની ભૂમિ પણ અરિષ્ટાસુરે એકદમ પોચી કરી નાખી હતી. તો ખાડો તો હતો જ, બધી ગોપીઓ લાગી ગઈ અને જે માટી હતી એને હાથથી આમ ખોદી ખોદીને જોતામાં જ બહુ મોટો કુંડ બનાવી નાખ્યો. અને જે કઠણ ભૂમિ હતી તો રાધારાણીએ પોતાના કંગન હતા એ તોડીને કંગનેથી શું કહેવાય આમ પાવડો બનાવ્યો, કંગન એમ સમજો ને આપણે, એનાથી પોચી કરીને બહુ સુંદર જોતામાં બધી ગોપીઓએ કુંડ બનાવી નાખ્યો. અને કુંડ તૈયાર થઈ ગયો તો ભગવાન કૃષ્ણ કહે છે કે વાહ ગોપીઓ, તમે તો સરસ કુંડ કર્યો.
હવે પાણી ક્યાંથી લાવશો? એક કામ કરો ગોપીઓ, આજે મારા કુંડમાં પવિત્ર તીર્થોનું જળ છે, એ જ તમે લોકો એનાથી જ તમારો કુંડ ભરી દો. રાધારાણી કહે છે કે શ્યામ સુંદર, ઈ કુંડનું જળ અમારા કુંડમાં નહીં આવે. ગૌ હત્યા ધોયેલું કુંડનું પાણી અમારા કુંડમાં નહીં આવે તો અમે હાથે ભરશું. ક્યાંથી ભરશું? માનસી ગંગાના જળથી ભરશું. તો રાધાકુંડથી માનસી ગંગા આજે પણ 2 થી 3 કિલોમીટરની દૂરી પર છે, અને બધી જ ગોપીઓ ગોઠવાઈ ગઈ લાઈનમાં, અને ગળા ભરી ભરીને એકબીજાને પાસ કરતા કરતા જોત જોતામાં આખો કુંડ ભરી દીધો. 2 કથા આવે છે. એક તો ગોપીઓએ માનસી ગંગાના જળથી પોતાના મટકાથી લાઈનમાં ઊભી રહીને કુંડ ભરી દીધો, અને એક કથા એવી પણ આવે છે કે જ્યારે રાધા રાણી ના પાડી કુંડના જળથી પોતાનો કુંડ ભરવાની, તો એ સમસ્ત તીર્થોના જે તીર્થોનું જળ હતું એ તીર્થના અધિદેવતા મૂર્તિમંત રૂપમાં પ્રગટ થઈને રાધા રાણીને કહે છે કે રાધે પ્રિયાજુ, તમે અગર અમારો સ્વીકાર નહીં કરો તો અમારા તીર્થોની મહિમા શું રહેશે? એટલા માટે કૃપા કરીને અમને તમારા કુંડમાં પણ સ્થાન આપો. જ્યારે એવી પ્રાર્થના કરી તો રાધા રાણીએ કીધું ઠીક છે, અને જ સમયે શ્યામકુંડનું જે જળ હતું એ વધવા માંડ્યું, અને એના કિનારાઓને તોડીને એ જળ હતું એ રાધાકુંડમાં પ્રવેશ થઈને આખો રાધાકુંડ પણ, રાધાકુંડ અર્થાત ગોપીઓ અને રાધા રાણીએ જે બનાવ્યો હતો એ કુંડનું નામ રાધાકુંડ, અને એક નામ કંગન કુંડ પણ છે, કારણ કે રાધા રાણીએ પોતાના કંગનથી એને બનાવ્યો હતો. તો એ કુંડ પણ ભરાઈ ગયો, અને જ્યારે એ રાધાકુંડ સુંદર એ જળથી આખો ભરાઈ ગયો તો એને જોઈને ભગવાન કૃષ્ણ બહુ પ્રસન્ન થયા, અને ઠાકોરજી શું કહે છે સાંભળો, બહુ સુંદર વાત છે. હા, પ્રોચે હરિપ્રિયતમે ત્વત કુંડમ એતન મત કુંડતો અપી મહિમા અધિકસ્તુ લોકે. ભગવાન શ્રી હરિ કહે છે કે હે પ્રિયા રાધાજી, ત્વત કુંડમ એતન, તમારો જે આ કુંડ છે, મત કુંડ તો અપી મહિમા અધિકસ્તુ લોકે, આ લોકમાં મારા કુંડથી પણ અધિક મહિમા તમારા આ કુંડની થાય છે. અત્ર ઇવ ઇમે સલિલે કેલિરિહેવ નિત્યમ સ્નાનમ યથા ત્વમ અસી ત્વદ્વદ ઇદમ સરોમે. ભગવાન કહે છે કે હે રાધે, તમારા આ કુંડની અંદર સલિલે અર્થાત જલમાં કેલિર અહમ નિત્યમ, હું નિત્ય આમાં કેલી કરીશ અર્થાત વિહાર કરીશ, અને સ્નાનમ નિત્યમ, નિત્ય હું આમાં સ્નાન કરીશ. અને આ તમારો કુંડ છે એ મને કેટલો પ્રિય છે? યથા ત્વમ અસી તદ્વદ ઇદમ સરમ મે પ્રિય. એ રાધા, જેટલી તમે મને પ્રિય છો એટલો જ તમારો આ કુંડ પણ મને પ્રિય થશે. ભગવાન કહે છે કે હું નિત્ય તમારા કુંડમાં અર્થાત રાધા કુંડમાં સ્નાન કરીશ, આમાં કેલી કરીશ અર્થાત વિહાર કરીશ, અને ત્વમસી યથા પ્રિય તદ્વદ ઇદમ સરમે પ્રિય, જેટલા તમે મને પ્રિય છો હે રાધે, એટલો જ મને તમારો આ કુંડ પણ પ્રિય છે. જ્યારે ભગવાન કૃષ્ણએ આવી રીતે કીધું તો રાધા રાણી શું કહે છે સાંભળો. તબ રાધા રાણી, ત્યારે રાધા રાણી કહે છે, રાધા બ્રવીત ઇદમ અપી, રાધા રાણી પણ આ પ્રમાણે બોલી, સ્વસખીભિરેત્ય, હું પણ મારી સમસ્ત સખીઓ સાથે, સ્નાસ્યામી અરિષ્ટ શત મર્દનમ અસ્તુ તસ્ય, હે પ્રિયતમ, હું મારી આ બધી સખીઓ સાથે હું પણ નિત્ય તમારા કુંડમાં સ્નાન કરીશ. ભલે તમે એક નહીં હજારો અરિષ્ટાસુરને મારવાની હત્યા પણ ધોઈ હોય, છતાં પણ તમારા કુંડમાં હું મારી સખીઓ સાથે નિત્ય સ્નાન કરીશ. યો અરિષ્ટ મર્દન સરસ્યુ ઉરુ ભક્તિ રક્ત સ્નાસ્યે, તમારા આ કુંડની અંદર કોઈ ભક્તિપૂર્વક આદરપૂર્વક સ્નાન કરશે, મમ એવ મહાપ્રિયો અસ્તુ, તો રાધા રાણી કહે છે કે મને મમ એવ મહાપ્રિયો અસ્તુ, મને પ્રિય થશે એમ નથી કહેતા, શું કહે છે? મહાપ્રિય અસ્તુ, તમારા આ કુંડમાં કોઈ સ્નાન કરશે તો એ મને અત્યંત પ્રિય થશે. તો બંને એકબીજાની માટે આશીર્વાદ આપે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે રાધા, આ કુંડ સાક્ષાત તમે મને જેટલા પ્રિય છો એટલો તમારો આ રાધા કુંડ મને પ્રિય છે. અને રાધા રાણી કહે છે કે તમારા કુંડમાં કોઈ સ્નાન કરશે તો એ મને મહાપ્રિય થાય છે.
તો આવી રીતે આ ઘટનાને, આ લીલાને નિમિત્ત બનાવીને ભગવાને નિત્યધામ ગોલોકમાં જે રાધાકુંડ અને શ્યામકુંડ છે એને આ ભૂતળ ઉપર પ્રગટ કર્યા. પછી ભગવાન 5000 વર્ષ પહેલા અહીંયાથી પોતાની લીલા સંવરણ કરીને નિત્ય લીલામાં પ્રવેશ કર્યા. પછી તો આખું વૃંદાવન હતું એ લુપ્ત થઈ ગયું, આખું ગાઢ વનમાં પરિવર્તિત થઈ ગયું. અને મહાપ્રભુ જ્યારે આજથી 500 વર્ષ પૂર્વ, 550 વર્ષ પૂર્વ ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવનની યાત્રાએ નીકળ્યા, તો વૃંદાવનના 12 વનમાં દર્શન કરતા કરતા એની સાથે મથુરાના બ્રાહ્મણ હતા, એ મહાપ્રભુને બધે દર્શન કરાવતા હતા. તો એ સ્થાન પર પહોંચ્યા અરિષ્ટ ગામમાં, આરીઠ ગામમાં. તો મહાપ્રભુએ બ્રાહ્મણ હતા સાથે એને પૂછ્યું કે ભાઈ રાધાકુંડ અને શ્યામકુંડ ક્યાં છે? તો એ બ્રાહ્મણ કહે છે ભાઈ મને ખબર નથી. તો ગામના લોકોને પૂછ્યું તો કોઈને ખબર જ નથી કે ભાઈ ઈ શું રાધાકુંડ શ્યામકુંડ. મહાપ્રભુ સમજી ગયા કે આ મહાન તીર્થ લુપ્ત થઈ ગયું છે. તો મહાપ્રભુ એ સમયે એક ધાનનું ખેતર હતું અને ખેતરની વચ્ચે ગયા તો ત્યાં બે પાણીના ખાબોચિયાઓ ભરેલા હતા મોટા મોટા. અને એને જોઈને મહાપ્રભુ એમાં કૂદી પડ્યા અને રાધાકુંડ શ્યામકુંડ કહેતા કહેતા શાસ્ત્રોના શ્લોકથી સ્તુતિ કરવા માંડ્યા. પદ્મપુરાણનો એક શ્લોક ત્યાં લખ્યો છે, જેમાં કહે છે, સ્વયં ભગવાન કહે છે કે યથા રાધા પ્રિય વિષ્ણુ તસ્ય કુંડમ પ્રિય તથા. ભગવાન કૃષ્ણને જેટલી રાધા પ્રિય છે તથા તસ્ય કુંડમ પ્રિય, એટલો જ પ્રિય એનો કુંડ છે. સર્વ ગોપીષુ સેવિકા વિષ્ણુર અત્યંત વલ્લભા. સમસ્ત ગોપીઓમાં રાધારાણી ભગવાન કૃષ્ણને અત્યંત પ્રિય છે અને જેટલી રાધા પ્રિય છે એટલો જ એનો કુંડ પણ પ્રિય છે. અને પછી રાધાકુંડની સ્તુતિ કરતા મહાપ્રભુ બહુ સુંદર વાત કરે છે. મહાપ્રભુ કહે છે, એઈ કુંડે નિત્ય કૃષ્ણ રાધિકાર સંગે, જલે જલ કેલી કરે તીરે રાસ રંગે. આ કુંડમાં નિત્ય, આ કુંડના જળમાં ભગવાન કૃષ્ણ રાધિકાર સંગે જલે જલ કેલી કરે. રાધાકુંડમાં નિત્ય ભગવાન કૃષ્ણ રાધા ઇત્યાદિ ગોપીઓ સાથે વિહાર કરે છે અને તીરે રાસ રંગ, અને એના તીર ઉપર, તટ ઉપર નિત્ય રાસલીલા કરે છે. હવે સાંભળો શું કહે છે મહાપ્રભુ. સે કુંડે એઈ એક બાર કરે સ્નાન, તારે રાધા સમ પ્રેમ કૃષ્ણ કરે દાન. આ કુંડમાં એક વખત કોઈ સ્નાન કરે છે તો ભગવાન કૃષ્ણ એને રાધા રાણી સમાન પ્રેમનું દાન કરે છે. એઈ કુંડે એઈ એક બાર કરે સ્નાન, તારે રાધા સમ પ્રેમ કૃષ્ણ કરે દાન. કુંડેર માધુરી એન રાધાર માધુરી, કુંડેર મહિમા એન રાધાર મહિમા. આ કુંડની મધુરીમાં કેટલી છે? જેટલી રાધા રાણીની મધુરીમાં છે. અને કુંડેર મહિમા એન રાધાર મહિમા, કુંડની એટલી મહિમા છે જેટલી રાધા રાણીની મહિમા છે. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ પૃથ્વી ઉપર 3.5 કરોડ તીર્થ છે અને આખા બ્રહ્માંડમાં 68 કરોડ તીર્થ છે. અને બધા જ તીર્થોમાં સર્વશ્રેષ્ઠ તીર્થ છે રાધાકુંડ. બધા જ તીર્થો ભેગા મળીને રાધાકુંડની તુલના ન કરી શકે, કારણ કે સાક્ષાત રાધા રાણી જ કુંડના સ્વરૂપમાં છે. ભગવાને ત્યાં સુધી કહી દીધું કે યથા રાધિકા પ્રિય તસ્યૈવ તસ્ય તસ્ય કુંડમ અપી તથા પ્રિય. એટલું જ એમનો કુંડ પણ ભગવાનને પ્રિય છે. એટલા માટે જો ઉપદેશામૃતમાં લખ્યું છે कि वैकुंठा जनितो वरा मधुपुरी, वैकुंठ से भी श्रेष्ठ है मथुरा. શું કામ? જનિતો, કારણ કે વૈકુંઠમાં ભગવાન જન્મ નથી લેતા પણ મથુરામાં ઠાકોરજી જન્મ ગ્રહણ કરે છે. ભગવાનની જન્મ લીલાને કારણે વૈકુંઠ કરતા પણ મથુરા શ્રેષ્ઠ છે. તત્રાપી રાસોત્સવાત વૃંદારણ્યમ, અને મથુરા કરતા પણ વૃંદાવન શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાનની સમસ્ત લીલાઓમાં સર્વશ્રેષ્ઠ જે રાસ લીલા છે એ મથુરામાં થાય છે.
અને એટલા માટે મથુરા વૃંદાવનમાં થાય છે, એટલા માટે મથુરા કરતાં પણ વૃંદાવન શ્રેષ્ઠ છે. અને એમાં પણ ઉદાર પાણી રમણા તત્રાપી ગોવર્ધન, વૃંદાવનમાં પણ જે ગોવર્ધન નામનું સ્થાન છે ઈ એનામાં વૃંદાવનમાં પણ સર્વશ્રેષ્ઠ છે ગોવર્ધન, કારણ કે ભગવાન ગોવર્ધનમાં નિત્ય પોતાના સખાઓ સાથે ગોપીઓ સાથે વિહાર કરતા રહે છે. અને ગોવર્ધનમાં પણ રાધા કુંડમ ઇહા અપી ગોકુલ પતે પ્રેમામૃત પ્લાવનાથ, અને ગોવર્ધનમાં પણ જે રાધા કુંડ છે એ તો ભગવાન નિત્ય એમાં સ્નાન કરતા રહે છે, રાધા કુંડના જળથી હંમેશા ભીગેલા રહે છે. અને એટલા માટે ગોવર્ધનમાં પણ સર્વશ્રેષ્ઠ સ્થાન છે રાધા કુંડ. તો કે છે કુર્યાદસ્ય વિરાજતો ગિરી તટે સેવા વિવેકી ન કહ, તો કોણ એવો વિવેકી પુરુષ હશે કે આવા રાધા કુંડનું સેવન ન કરે, અર્થાત એનો આશ્રય ન લે. વૈકુંઠ કરતા મથુરા શ્રેષ્ઠ છે, એની કરતા વૃંદાવન શ્રેષ્ઠ છે, વૃંદાવનમાં પણ ગોવર્ધન ને ગોવર્ધનમાં પણ રાધા કુંડ સર્વશ્રેષ્ઠ સ્થાન છે. તો કોણ એવો વિવેકી પુરુષ હશે કે આવા રાધા કુંડનો આશ્રય ન લે. પછી આગળ કહે છે કર્મિભ્ય પરિતો હરે પ્રિયતયા વ્યક્તિમ યયુર જ્ઞાની, કર્મી કરતા પણ ભગવાનને જ્ઞાની પ્રિય છે. કર્મી અર્થાત જે પોતાના વર્ણ આશ્રમ અનુસાર ધર્મમાં જે લાગેલા છે અને કર્મી કીધા છે, અને એની કરતા પણ ભગવાનને જ્ઞાની પ્રિય છે. જ્ઞાનીઓમાં પણ તેભ્ય જ્ઞાન વિમુક્તા ભક્તિ પરમાં, જ્ઞાનીઓમાં પણ ભગવાનને ઈ પ્રિય છે કે જે જ્ઞાનના અભિમાનથી મુક્ત થઈને ભક્તિમાં લાગેલા છે. અને તેભ્ય પ્રેમેક નિષ્ઠાસ્તત, અને ભક્તોમાં પણ જે ભક્તિની ઉચ્ચ સ્થિતિ પ્રેમ સુધી પહોંચેલા છે એ ભગવાનને પ્રિય છે. કયા કયા કીધા? કર્મી અર્થાત પોતાના ધર્મમાં જે લાગેલા છે એની કરતા જ્ઞાની પ્રિય છે. જ્ઞાની કરતા પણ જ્ઞાનના અભિમાનથી મુક્ત થઈને ભજનમાં લાગેલા ભક્તો પ્રિય છે. ભક્તોમાં પણ જે ઉચ્ચ સ્થિતિ પ્રેમ સુધી પહોંચેલા છે એવા પ્રેમીજનો પ્રિય છે. પ્રેમીઓમાં પણ તેભ્યસ્તા પશુપાલ પંકજ દૃશા, અર્થાત પશુઓનું પાલન કરવા વાળા વ્રજવાસીઓ પ્રેમીઓમાં પણ સર્વશ્રેષ્ઠ છે. વ્રજના વાસીઓ, વ્રજવાસીઓમાં પણ અધિક પ્રેમ છે ગોપીઓનો, અને ગોપીઓમાં પણ તેભ્યોપી સા રાધિકા, સર્વશ્રેષ્ઠ ભગવાનને પ્રેમ કરવાવાળા અથવા તો સર્વશ્રેષ્ઠ પ્રિય છે રાધિકા. અર્થાત આ જગતમાં અંતમાં ક્યાં વાત ભગવાનને સૌથી અધિક પ્રિય કોણ છે? રાધિકા. અને તદ્વદ અપી તદીય સરસીમ, અને જેટલી રાધા પ્રિય છે એટલો જ એનો કુંડ પણ ઠાકોરજીને પ્રિય છે. તામ ન આશ્રયત કહ કૃતિ, તો કોણ એવું પુણ્યશાળી વ્યક્તિ હશે કે જે આવા મહિમામય રાધા કુંડનો આશ્રય ન લે. તો પછી આ રાધાકુંડની વાત હતી કે લુપ્ત થઈ ગયા પછી લગભગ આજથી 500 વર્ષ પૂર્વે રઘુનાથ દાસ ગોસ્વામી ત્યાં રહીને ભજન કરતા હતા. તો કુંડનું જ્યારે એ રિપેરિંગનું કામ ચાલુ થયું એ સમયે એક વ્યાપારી હતા, બદ્રિક આશ્રમમાં પોતાનું ધન લઈને ભગવાન નર નારાયણની સેવામાં ગયા. તો ભગવાને સ્વપ્નમાં કીધું કે ભાઈ આ ધન રાધાકુંડ પર લઈ જાઓ, રઘુનાથ દાસ ગોસ્વામી કરીને ત્યાં સંત છે એની સેવામાં લગાડજો. તો એ શેઠ હતા, એ ધન લઈને ત્યાં આવ્યા. રઘુનાથ દાસ ગોસ્વામી કીધું કે ભાઈ આ બંને કુંડને સુંદર ઘાટ બનાવીને એને ખોદાવીને સારા કરાવી દો. તો ત્યાં ખોદાઈ કામ થવા માંડ્યું. તો રાધાકુંડને તો સુંદર ચોરસ બનાવી દીધા અને ઘાટ પણ એના બની ગયા. પણ શ્યામ કુંડનું ખોદાઈ થતી હતી તો બે ઘટનાઓ બની. એક તો ખોદતા હતા મજૂરો એ સમયે ત્યાંથી એક શિલા ઉપર એના ઓજારનો પ્રહાર થતા એમાંથી લોહી નીકળવા માંડ્યું. તો બધા મજદૂરો હતા એ ભયભીત થઈ ગયા. રઘુનાથ દાસ ગોસ્વામી આવ્યા, જોયું તો એ શિલામાંથી ખૂન નીકળી રહ્યું છે. અને ત્યારે એ શિલા વાચા દ્વારા રઘુનાથ દાસ ગોસ્વામીને કહે છે કે ગોસાઈજી, હું ગોવર્ધન મહારાજની જીહવા છું. શું કહે છે?
હું ગોવર્ધન મહારાજની જીવા છું. આ રાધાકુંડ અને શ્યામકુંડ છે, આ બંને ગોવર્ધન મહારાજની આંખો છે અને હું જીવા છું. અહીંયા રહીને નિરંતર કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરું છું. તો રઘુનાથદાસ ગોસ્વામી એની પાસે ક્ષમા પ્રાર્થના કરી, પછી ત્યાંથી બહાર કાઢીને એની સ્થાપના કરી. આજે પણ રાધાકુંડના તટ પર શ્યામકુંડ નજીક જીહવા મંદિર છે. તમે લોકોએ દર્શન કર્યા હોય તો ગોવર્ધન જીહવા મંદિર છે, અર્થાત ગોવર્ધન મહારાજની જીહવા છે. અને ત્યાં જઈને પ્રાર્થના કરવી જોઈએ કે હે જીહવા મહારાની, તમારા મુખમાંથી જેમ નિરંતર કૃષ્ણ નામ નીકળે છે, અમારી ઉપર પણ એવી કૃપા કરો કે અમારી જીહવા પરથી પણ નિરંતર કૃષ્ણ નામ નીકળતું રહે. અને બીજી ઘટના બની કે ત્યાં જે તટ ઉપર વૃક્ષો હતા, હવે રાધાકુંડ ચોરસ છે એમ શ્યામકુંડને પણ સમથળ ચોરસ બનાવવા માટે એ વૃક્ષોને કાપવા પડે એમ હતા. તો રાત્રિના સમયે યુધિષ્ઠિર મહારાજ રઘુનાથદાસ ગોસ્વામીના સ્વપ્નમાં આવીને કહે છે કે ગોસાઈજી, અમે 5 પાંડવો અને દ્રૌપદી, અમે 6 અહીંયા વૃક્ષના રૂપમાં વ્રજમાં વાસ કરી રહ્યા છીએ, એટલા માટે અમને બચાવીને તમે કુંડને ઘાટ બનાવજો. તો પછી શ્યામકુંડ એ ચોરસ ન થયા, એને આજે પણ એલ આકારમાં છે, અર્થાત 6 વૃક્ષોને બચાવીને કરવા પડ્યા. તો રાધાકુંડ અને શ્યામકુંડ જે આજના દિવસે રાધા રાણી અને ભગવાન કૃષ્ણ જે તમને લીલા સંભળાવી, આ ભૂતલ ઉપર કઈ રીતે પ્રગટ થયો રાધાકુંડ શ્યામકુંડ, આજના દિવસની ઘટના છે, બહુલાષ્ટમી. એટલા માટે તમારો 5-7 મિનિટ સમય વધારે લઈને પણ આ સુંદર લીલા. પણ ત્યાં જઈએ તો જો પ્રભુપાદજીએ કીધું છે કે રાધાકુંડ શ્યામકુંડમાં સ્નાન ન કરવું જોઈએ, કારણ કે જે મર્યાદા હોવી જોઈએ, જે આદર હોવો જોઈએ, જે ભાવ હોવો જોઈએ, જે સમર્પણ હોવું જોઈએ, એ આપણી પાસે નથી. એટલા માટે અપરાધ ન થઈ જાય એટલા માટે પ્રભુપાદજીએ સ્નાન કરવાની ના પાડી છે. પણ હા, આદરપૂર્વક કરવામાં આવે, ભક્તિપૂર્વક કરવામાં આવે, ભાવ અને સાક્ષાત રાધા રાણી જલના રૂપમાં છે આવા ભાવથી કરવામાં આવે તો કરવામાં પણ કોઈ દોષ નથી. કરવું જોઈએ પણ આદરપૂર્વક. પછી સ્વિમિંગની ભાવનાથી નહીં. પ્રભુપાદજી પહેલી વાર વિદેશી ભક્તોને લઈને ગયા, બધા સંન્યાસીઓ હતા પ્રભુપાદજીના વિદેશી ભક્તો, અને પ્રભુપાદજી રાધાકુંડની બહુ મહિમા બધાને કીધી, અને સાંભળીને બધા તો કૂદ્યા અંદર અને બધા તરવા માંડ્યા. પ્રભુપાદજીએ પછી એ સમય કીધું કે ભાઈ આમાં સ્નાન કરવાના કોઈ અધિકારી નથી. પણ એકવાર જઈને સ્નાન કરી લઈએ અને પછી દ્રશ્ય એવું મનમાં ઉતારી લઈએ કે રોજ બાથરૂમમાં સ્નાન કરતા હોય તો માથે પાણી નાખતા નાખતા રાધાકુંડ 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 શ્યામકુંડ શ્યામકુંડ શ્યામકુંડ. તો માનસિક કલિયુગમાં તો ભગવાને સ્કીમ આપી છે માનસ પુણ્ય. મનથી કરવાથી પણ એ જ ફળ મળે છે જે ત્યાં જઈને પ્રત્યક્ષ કરવાથી મળે છે. તો વિધિ છે, પહેલા રાધાકુંડને પ્રણામ કરીને આચમન કરીને 3 ડૂબકી મારવી જોઈએ. પછી ત્યાંથી નીકળીને શ્યામકુંડ પાસે આવીને પ્રણામ કરીને આચમન કરીને 3 ડૂબકી એમાં મારવી જોઈએ. અને પાછા ત્યાંથી બહાર નીકળીને રાધાકુંડ પર આવીને પાછા પ્રણામ કરીને આચમન કરીને 3 ડૂબકી રાધાકુંડમાં મારવી જોઈએ. આ વિધિ છે. તો તમે ત્યાં જાઓ ત્યારે ઠીક છે, પણ અત્યારે તમે મનથી બાથરૂમમાં 9 ડૂબકી મારી લેજો. ઠીક છે. કાર્તિક માસ છે તો બહુ મોટો લાભ મળશે. હરે કૃષ્ણ 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 હરે હરે. આખો વર્ષ અહીંયા બેસીને તમને